મિત્રો, જય શ્રી કૃષ્ણ. અમારી નવી ચેનલ ગુજ્જુ દેશી બ્લોગમાં આપનું સ્વાગત છે અને હું છું વામૈયાથી મુકેશ. તો મિત્રો, આજે આપણે બનાસકાંઠાની અંદર પાલનપુર શહેર નજીક એક સરીફળા કરીને ગામ આવેલ છે. તે સરીફળા ગામે નારસંગા વીર મહારાજનું સરસ મજાનું મોટું એક મંદિર પણ આવેલ છે મિત્રો. અને મિત્રો, કહેવાય છે કે દર પાંચમીના દિવસે ભારે સંખ્યામાં ભક્તોની ભીડ પણ લાગે છે અને સરસ મજાનો મેળો પણ લાગે છે. તો મિત્રો, આજે હું અને મારા ખાસ મિત્ર વિરાજભાઈ ઠાકોર બંને બાઇક લઈને સરીફળા ગામ તરફ જઈ રહ્યા છીએ મિત્રો. નારસંગા વીર મહારાજના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અને મિત્રો, દર પાંચમના દિવસે ખાસ કરીને તો દૂર દૂર ગામથી ચાલતા આવે છે લોકો નારસંગા વીર મહારાજના દર્શન કરવા. તો આજે અમે પણ જઈ રહ્યા છીએ બાઇક લઈને. તો હવે મિત્રો, આપણે આવી ગયા છીએ સરીફળા ગામમાં અને સામે નારસંગા વીર મહારાજના મંદિરનો ગેટ દેખાય છે, જેના પર મહારાજનું નામ લખ્યું છે ગેટ ઉપર. અને અંદર સરસ મજાનો બગીચો છે મિત્રો, તમે જોઈ શકો છો. અને બાજુમાં ગાડીઓનું પાર્કિંગ પણ આપેલ છે. સરસ મજાનું મંદિર છે મિત્રો. તમે પણ એક દિવસ જરૂર આવજો મહારાજના દર્શન કરવા. પાનની દુકાન પણ છે, પાર્કિંગ પણ છે. અને હવે આપણે અહીંયા બાઇક પાર્ક કરી નાખશું. જો આજે લોકોની ટ્રાફિક તો છે જ, દર્શન કરવા આવેલા છે ઘણા લોકો. અને આ બીજો ગેટ છે મંદિરનો. અને હવે આપણે જઈશું મંદિરે. તો મિત્રો જુઓ, સરસ મજાની સુવિધા છે ભક્તો માટે. અહીંયા બૂટ ચંપલ રાખવા માટે સ્ટેન્ડ બનાવેલા છે. અને સામે દેખાય છે મહારાજનું મંદિર. ભક્તોને બેસવા માટે સારી સુવિધા છે મિત્રો. પંખા છે. આ નારસંગા વીર મહારાજનું મંદિર છે મિત્રો. અને મિત્રો, તમે જોઈ શકો છો કે કાચની પેટીમાં આ પથ્થરની ઘોડી બનાવેલી છે, જે લાગવામાં ખૂબ જ સુંદર લાગે છે. અને મિત્રો, આ છે નારસંગા વીર મહારાજનું મંદિર, જે અલગ અલગ કલરમાં અને અલગ અલગ કાચની ડિઝાઇન આપેલી છે મિત્રો. જોઈ શકો છો તમે, આ બધી કાચની ડિઝાઇન છે અલગ અલગ કલરમાં. બહારથી અને અંદરથી કાચની ડિઝાઇન આપેલી છે. આખું મંદિર કાચથી મટેલું છે મિત્રો, જે લાગવામાં ખૂબ જ સુંદર લાગે છે. ઉપર પણ તમે જોઈ શકો છો, સરસ મજાની કાચની ડિઝાઇન આપેલી છે, જે લાગવામાં ખૂબ જ સુંદર લાગે છે. અને મિત્રો, આ છે નારસંગા વીર મહારાજની મૂર્તિ. મહારાજના દર્શન થઈ ગયા છે. પાંચમના દિવસે લાઈનમાં લાગવું પડે છે મહારાજના દર્શન કરવા માટે, પણ આજે પાંચમ નથી તો મહારાજના સારા દર્શન થઈ ગયા છે. અને આ છે મંદિરનો બહારનો ભાગ, જેના પર સફેદ ધજા લહેરાય છે. અને આ છે મારા ખાસ મિત્ર વિરાજભાઈ ઠાકોર, જે વાગડ ગામના છે. અને મિત્રો, મંદિરના પાછળના ભાગમાં આ બગીચો છે, તમે જોઈ શકો છો. અને બાજુમાં ગામનું તળાવ છે, જેમાં હાલ પાણી તો નથી, પણ લાગવામાં સરસ લાગે છે. દર્શન કરવા આવતા ભક્તો માટે સારી સુવિધા છે બેસવા માટેની. અને આ હનુમાનજીનું મંદિર છે, અને એ પણ કાચથી મઢેલું છે. વિરાજભાઈ હનુમાનજીના દર્શન કરી આવ્યા છે, તો હવે હું પણ જઈશ હનુમાનજીના દર્શન કરવા. હવે વિરાજભાઈ વિડીયો શૂટિંગ કરશે. અને હવે મિત્રો, આપણે જઈશું શંકર ભગવાન અને પાર્વતી માતાનું પણ મંદિર છે અહીંયા. એ પણ કાચથી ડિઝાઇન આપેલી છે, તમે જોઈ શકો છો મિત્રો. આ મંદિર શંકર ભગવાન અને પાર્વતી માતાનું છે.
મંદિરના પાછળના ભાગમાં આ બગીચાનો ગેટ છે, જે અત્યારે બંધ છે મિત્રો. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. અને મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો અમને સપોર્ટ કરજો. તમે પણ મિત્રો જરૂર પધારજો સરીફળા ગામે નારસંગા વીર મહારાજના દર્શન કરવા માટે. અને તમે કયા ગામથી અમારો વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂર લખજો મિત્રો, તેથી કરીને અમને પણ ખબર પડે. ચાલો મિત્રો, હવે આપણે મળીશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી મિત્રો.